બળદગાડામાં એટલા માટે આવ્યા કે ખેડૂતનું નિશાન, ખેડૂતની ખેતી એ બળદ સાથે જોડાયેલી છે. ધરતીપુત્રો એ એક જમાનામાં 100% બળદથી ખેતી કરતા હતા. આજે આધુનિક યુગમાં બળદની ખેતી લુપ્ત થતી જાય છે. ત્યારે અમે ખેડૂતની એકતા રાખવા સંદેશો આપવાનો પણ પ્રયત્ન કર્યો. મોટી સંખ્યામાં ખેડૂતો એની વેદના, એની વ્યથા અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા માફીની, સ્વયંભૂ આ ખેડૂતો આવ્યા હતા. પોતપોતાના ટ્રેક્ટરો, પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ બુલંદ બનાવવા આવ્યા હતા. આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભૂ ઘરેથી બહાર આવ્યા હોય એવું મને દેખાતું હતું. તમે જાહેર મંચ પરથી એક ઓડિયો પણ વાયરલ કર્યો. કોનો ઓડિયો હતો એની ચોખવટ કરો. જાહેર મંચ ઉપરથી ઓડિયો વાયરલ એટલા માટે કર્યો કે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત વડિયાથી થઈ. વડિયાથી આગળ વધતા અમે બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ ને આજે લીલિયા સુધી અમારી આ કમિટી મારફત અમે પહોંચ્યા. લીલિયાની અંદર આવતા ત્યાંના સરપંચોને, ત્યાંના આગેવાનોને, વર્તમાન ધારાસભ્ય, ગઈકાલે જ મેં ભાષણમાં પણ કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ, મારા ધારાસભ્ય દેવા માફીની વાત કરશે તો એનું મીઠું મોઢું કરાવીશ. કારણ કે આમાં કોંગ્રેસ ભાજપની કોઈ વાત નથી, ખેડૂતોના હિતની વાત છે. ખેડૂતોના હિતની વાતમાં ધારાસભ્યએ એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના દબાવવામાં આવે છે. તો મેં 2 ધારાસભ્યોના બેનર લગાડ્યા, એને સ્વાગત પણ કર્યા અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનું, દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ. અમે ગાંધી સિંધા માર્ગે આગળ વધી રહ્યા છીએ. આ આંદોલનને કંઈ કનડગત ના કરે, સપોર્ટ ના આપે તો કઈ વાંધો નહીં, સહકાર ના આપે તો એની મનની વાત છે. ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતને ત્યાં જન્મ લીધો ત્યારે એનો અવાજ ઉપાડતો, એમાં રોડા નાખવાનું કામ કરશે તો આંદોલન ઉગ્ર બનતા વાર નહીં લાગે. ધારાસભ્યને છમકી ગણો તો છમકી, વિનંતી ગણો તો વિનંતી, પ્રેમ ગણો તો પ્રેમ અને એને એવું લાગતું હોય કે ગર્ભિત ધમકી ગણો તો ધમકી. ખેડૂતના દીકરાને કનડગત કરવાની વાત કરશો તો ભૂતકાળમાં પણ મેં તમને કીધું હતું કે આ જિલ્લો સંસ્કારથી છિંછન થયેલો છે. આપ જેના પૌત્ર છો ભગવાન બાપા ખેડૂત આગેવાન હતા, ખેડૂતની આગેવાની લેતા હતા. શા માટે તમને પેટમાં દુખે છે? આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એક વાતનું પૂર્ણ વિરામ મૂક્યું પણ ફરી વખત અખતરા તમે ચાલુ કર્યા છે. ફરીવાર આ હરકત ન થાય એની ચીમકી પણ આપી છે અને ખેડૂત આંદોલનને જો હજુ ટેકો આપશે તો મેં કીધું એમ એનું સ્વાગત પણ કરવા જાય અને સન્માન પણ કરવા જાય. પણ ખેડૂત આંદોલનને અને ખેડૂતોને કોઈને દબાવવા કે કનડવાનો પ્રયત્ન કરશે તો હું સરદારનો વારસદાર છું, હું લડવામાં કે પાછો નહીં હાલું. માત્ર ધારાસભ્ય કહો છો, નામ કેમ નથી બોલતા? મહેશભાઈ કસવાલા. મહેશભાઈ કસવાલા કહેવામાં કઈ વાંધો નથી. મેં ગઈકાલે ભાષણમાં કીધું હતું કે મારી સામે જીત્યા સન્માનીય મારા ધારાસભ્ય છે. મેં ગઈકાલે ધારીની અંદર ભાષણમાં કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ, દેવા માફીની વાત કરશે તો હું એને વંદન કરીશ. પણ આની અંદર કનડગત કરશે તો આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. ખેડૂતોને કે દબાવવાનો પ્રયત્ન કરશે તો આ ખેડૂત આંદોલન ક્યાં જઈને ઊભું રહે એ ધારાસભ્યને પણ ખબર નહીં. આ જોગીદાસ બાપુ ખુમાણની ધરતી છે, આ ખુમારીની ધરતી છે. આમાં આચકલાય સિસરાવેડા સારા ના લાગે. ખુમારીવાળા વ્યક્તિઓ હામી સાથીએ વાત કરે, ખુમારીવાળા વ્યક્તિઓ દુઃખના કોઈના કામમાં એની ઢાલ બને. ખુમારીવાળા વ્યક્તિઓ, સંસ્કારવાળા વ્યક્તિઓ દુઃખના સમયમાં આશ્વાસન આપે. હું સમજી શકું સરકારના વ્યક્તિ છે, એની મર્યાદા હોય, પણ એની મર્યાદાઓમાં અમારા આંદોલનમાં આવતા લોકોને અટકાવે. આ ખેડૂતની વાત છે, કોઈ કોંગ્રેસની વાત નથી. જ્યારે આપણે લડવાનું થશે ત્યારે લડી લેશું. વર્તમાન સ્થિતિમાં ખેડૂતને પડેલી મુશ્કેલીમાં સહકાર આપે એવી અપેક્ષા પણ રાખું છું. ધન્યવાદ.